એક પરિવાર હતો. એક શેઠને બે દીકરાઓ હતા. બેમાંથી મોટી પુત્રવધુ સ્વચ્છંદી અને ઉડાડ હતી. તેથી થોડા સમયમાં તેમનો પરિવાર રોડ પર આવી ગયો. ખાવાના પણ સાસા પડવા લાગ્યા. પરંતુ સૌથી નાની પુત્રવધુ ખૂબ જ હોશિયાર. એક દિવસ એ નાની વહુએ સસરા, જેઠ અને પોતાના પતિને કહ્યું, તમે મૂંઝાશો નહીં, હું ચોક્કસ કંઈ રસ્તો કરીશ. તમને કામ નથી મળતું તો હું કરીશ, પણ એટલેથી પાર નહીં આવે. તમે ત્રણેય એક કામ કરો, શહેરની દાણાપીઠમાં, સોની બજારમાં અને હીરા બજારમાં જાઓ અને ત્યાંથી ધૂળના પોટલા ભરી લાવો. ત્રણ બાપ દીકરો જુદી જુદી જગ્યાએ રાત્રે પહોંચી જવા લાગ્યા. દાણાપીઠમાંથી લાવેલા ધૂળના પોટલા ચાળીને સ્ત્રીએ અનાજ ભેગું કર્યું. એક દિવસ એક રોટલો મળી રહે એટલું અનાજ મળ્યું અને બધાએ ખાધું. સોનાના દાગીના ગળાતા હતા, ત્યાંથી લાવેલી ધૂળ ચાળીને એમાંથી સોનાની ઝીણી ઝીણી કરચ કાઢી. એ વેચી એમાંથી સારા એવા પૈસા ઉપજ્યા. એવી જ રીતે હીરા બજારની ધૂળ ચાળીને એમાંથી પણ હીરાના કણ કાઢવાનો પ્રયાસ કર્યો, પણ કંઈ ના મળ્યું. આખરે આ પ્રયોગ રોજ ચાલુ રહ્યો. થોડા સમયમાં સોનાની સારી એવી કરચ જમા થઈ ગઈ અને એક દિવસ નાનકડો પણ કિંમતી હીરો પણ ધૂળમાંથી નીકળ્યો. એ બંને વેચીને બાપ દીકરાઓએ નવો ધંધો શરૂ કર્યો. મૂળ વાણિયા હતા. નાનકડા ધંધામાંથી થોડા સમયમાં મોટો ધંધો શા થઈ ગયો કે 2 જ વર્ષમાં એ પરિવાર સેટલ થઈ ગયો. સારું એવું કમાતો અને શાંતિથી ખાતો હતો. આ પરિવાર બરબાદ થયો હતો સ્ત્રીઓમાં ચતુરાઈ ન હતી, અને આબાદ પણ થયો હતો એક સ્ત્રીની ચતુરાઈને કારણે. તો મિત્રો, આ લોકકથા પરથી જ આપણે ત્યાં કહેવત પડી છે કે ચતુર સ્ત્રી ધૂળમાંથી ધાન પેદા કરે છે, જ્યારે ફુવડ સ્ત્રી ધાનને દૂર કરીને ખાય છે. સાર એ છે કે સ્ત્રીની ચતુરાઈના કારણે ઘરમાં સુખના સરોવર છલકાઈ શકે છે, અને જો ચતુરાઈ ના હોય તો ઘરમાં દુઃખના દરિયા પણ છલકાઈ શકે છે. તો મિત્રો, આ લોકકથા સારી લાગી હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીશું બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.